શું તમને પણ તમારા જીવનમાં અપાર ધન આવે તે પહેલા આવા 21 શુભ સંકેતો મળે છે? શું તમને પણ આ સંકેતો મળી રહ્યા છે? મિત્રો, જ્યારે ભાગ્યનો દરવાજો ખુલવાનો હોય છે, ત્યારે બ્રહ્માંડ આપણને કેટલાક ખાસ સંકેતો મોકલે છે. આ સંકેતો એવા ભાગ્યશાળી લોકોને મળે છે જેમના ભાગ્યમાં ધન, સમૃદ્ધિ અને અપાર સમૃદ્ધિ લખાયેલી હોય છે. એવું કહેવાય છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે દરેક પરિસ્થિતિમાં થવાનું છે. ફક્ત આ સંકેતોને ઓળખવાની જરૂર છે. શું તમે પણ ધનવાન બનવાનું સ્વપ્ન જુઓ છો? દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છે છે. જ્યારે દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થાય છે, ત્યારે તે પોતાના ભક્તને ધન, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરી દે છે. આવી સ્થિતિમાં વ્યક્તિના જીવનમાં કેટલાક શુભ સંકેતો દેખાવા લાગે છે, જે દર્શાવે છે કે સારો સમય શરૂ થવાનો છે અને મુશ્કેલીઓનો અંત આવી રહ્યો છે. શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે પુરાવા છે કે તમારી નાણાકીય પરિસ્થિતિ ટૂંક સમયમાં બદલાવાની છે. જો તમે સમયસર આ સંકેતોને ઓળખી લો છો, તો તમે તમારા જીવનમાં આવતા સૌભાગ્યનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. તો મિત્રો, શું તમને પણ આ સંકેતો મળી રહ્યા છે? જો હા, તો સમજો કે દેવી લક્ષ્મી તમારા દરવાજા પર ખટખટાવી રહી છે. વિડિયોમાં પછીથી અમે આ શુભ સંકેતો તેમજ ખરાબ સમય આવવાનો સંકેત આપતા નકારાત્મક સંકેતો અને તેનાથી કેવી રીતે બચવું તે સમજાવીશું. પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. મિત્રો, ચાલો 21 શુભ સંકેતો વિશે જાણીએ જે સૂચવે છે કે અપાર સંપત્તિ તમારા જીવનમાં પ્રવેશવાની છે. નંબર 1. વ્યવહાર કરતી વખતે પૈસા પડી જાય છે. જો તમે કોઈની સાથે વ્યવહાર કરી રહ્યા છો અને અચાનક તમારા હાથમાંથી પૈસા પડી જાય છે, તો ગભરાવાની જરૂર નથી. આ એક સંકેત છે કે સંપત્તિ તમારા જીવનમાં આવવાની છે. આ નાની ઘટના બ્રહ્માંડ તરફથી એક સંકેત છે કે સંપત્તિ અને સમૃદ્ધિ તમારા દરવાજા પર ખટખટાવશે. તેવી જ રીતે, જો તમે શિયાળાની ઋતુમાં કામ માટે બહાર જતી વખતે પીળા કપડાં પહેરેલી સુંદર સ્ત્રીને જુઓ છો, તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તે સૂચવે છે કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે અને તમને ટૂંક સમયમાં પૈસા કમાવવાની તક મળશે. ખાસ કરીને જો તમે ગુરુવારે કુંભાર જુઓ છો. જો તમે પીળા કપડામાં છોકરી જુઓ છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. આવા સંકેતોને ઓળખો અને તમારી શ્રદ્ધા મજબૂત રાખો, કારણ કે નસીબ તમારી બાજુમાં છે. નંબર 2. જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને એક નોળિયા તમારા રસ્તામાં આવે છે. મિત્રો, જો તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા છો અને એક નોળિયા તમારા રસ્તામાં આવે છે, તો આ પણ નાણાકીય લાભનો સંકેત માનવામાં આવે છે.
આ ઉપરાંત જો વહેલી સવારે તમારા ઘરમાં ગાય આવે છે અથવા તમને કેસરી રંગની ગાય દેખાય છે તો તમારે સમજવું જોઈએ કે તમારા જીવનમાં કોઈ રીતે ધન પ્રાપ્ત થવાની શક્યતા છે. જે લોકો પોતાના સપનામાં પરવાળા, મોતી, હાર, મુગટ વગેરે જુએ છે તેમના ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે નિવાસ કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જમણા હાથને પરસેવા રંગનો સાપ કરડતો જુએ છે તો આ પણ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. આવા સપના સૂચવે છે કે તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે. નંબર 3. જો તમને કોઈ સ્વપ્ન આવે છે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા તમને ક્યાંકથી પૈસા મળી રહ્યા છે તો તે એક સંકેત છે કે ખૂબ જ ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે. આ સ્વપ્ન એ દર્શાવે છે કે તમારા જીવનમાં તમારા ધનનો નોંધપાત્ર વધારો થવાનો છે અને તમને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે. આ ઉપરાંત જો તમે સવારે સૌથી પહેલા દહીં કે દૂધ જુઓ છો તો આ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સૂચવે છે કે તમારું કામ આખો દિવસ સફળ રહેશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે. તેવી જ રીતે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળો છો અથવા ક્યાંક જઈ રહ્યા છો અને તમને રસ્તામાં એક નવું ઝાડ દેખાય છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તે દર્શાવે છે કે તમારા જીવનમાં સારા દિવસો આવવાના છે અને નસીબ તમારા પક્ષમાં છે. આ દૈવી સંકેતોને ઓળખો અને તમારા મનમાં સકારાત્મકતા જાળવી રાખો કારણ કે જ્યારે બ્રહ્માંડ શુભ સંકેતો આપે છે ત્યારે સફળતા તમારા પગ ચુંબન કરશે. નંબર 4. જો કોઈ પક્ષી એક દિવસ તમારા પર બેસે છે તો તમારે તેના વિશે બિલકુલ ખરાબ ન લાગવું જોઈએ અને ન તો તમારે પક્ષીને કંઈ ખરાબ કહેવું જોઈએ કારણ કે આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. મિત્રો, લોક માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિ પર બેસે છે તો તે વ્યક્તિ માટે સારા સમયની શરૂઆત થાય છે અને તે તેના સૌભાગ્યમાં વધારો કરે છે. વધુમાં, જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તમને તમારી મુસાફરી દરમિયાન સાપ કે વાંદરો દેખાય છે તો આ પણ સારા સમયનો શુભ સંકેત છે. આ તમને જણાવે છે કે તમારા જીવનની બધી આર્થિક મુશ્કેલીઓનો અંત આવવાનો છે. નંબર 5. જો તમે રાત્રે આકાશ તરફ જુઓ, જો તમને કોઈ ખરતો તારો દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ ક્ષણે કોઈ સાચી ઈચ્છા કરો છો તો તે ચોક્કસપણે 30 દિવસમાં પૂર્ણ થશે. આ બ્રહ્માંડ તરફથી એક સંકેત છે કે દૈવી શક્તિઓ તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સક્રિય થઈ ગઈ છે. તેથી જ્યારે પણ તમે કોઈ ખરતો તારો જુઓ છો ત્યારે તમારી આંખો બંધ કરો, તમારી ઈચ્છાને ઊંડાણપૂર્વક અનુભવો અને સંપૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરો. તેવી જ રીતે તમારા સ્વપ્નમાં કાચબો જોવો એ પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે ભગવાન વિષ્ણુના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ એક સમયે કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. કર્મ અવતાર, દૈહિક અવતાર, જે સ્થિરતા, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યનું પ્રતીક છે. જો તમે તમારા સ્વપ્નમાં કાચબો જુઓ છો તો તે એક સંકેત છે કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા ટૂંક સમયમાં આવશે. આ સંકેતોને સમજો અને તમારી અંદર સકારાત્મક ઉર્જા જાળવી રાખો કારણ કે જ્યારે તમને દૈવી આશીર્વાદ મળે છે ત્યારે દરેક મુશ્કેલી આપમેળે દૂર થઈ જાય છે. નંબર 6. જો કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર વળાંક જોશો અથવા કોઈ વળાંક નૃત્ય કરતો જોશો તો તે પણ એક સારા દિવસની શરૂઆતનો સંકેત આપે છે. મોર માનવામાં આવે છે. હાથીનું દર્શન ખૂબ જ શુભ સંકેત છે. વધુમાં, જો હાથી તમારા મુખ્ય દરવાજા પર તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘર પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે અને તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ વધવાની છે. નંબર
7 જો તમે તમારા હાથમાં અથવા રસ્તા પર સોનાનો સાપ જુઓ છો તો સમજવું કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ એક સંકેત છે કે તમારું ભાગ્ય મજબૂત થવાનું છે. જો તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને તમારી જમણી બાજુ વાંદરો, કૂતરો અથવા સાપ જુઓ છો તો તે એક સંકેત છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે. જો તમે સવારે ઉઠીને પૂજા માટે નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપવાના છે. નંબર 8 જો તમે તમારા ઘરની સામે કોઈ છોડ ઉગતો જુઓ છો તો સમજવું કે તમારા માટે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતા હોવ અને કોઈ વ્યક્તિને પાણીથી ભરેલું વાસણ પકડીને જોશો તો તે સમૃદ્ધિની નિશાની છે. જો કોઈ ગાય તમારા ઘરના દરવાજા પર આવે છે અને મૂંગો કરે છે તો તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની નિશાની છે. આવા સમયે ગાયને રોટલી ખવડાવો. કોઈને ખવડાવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 9 જો તમે કોઈ મહત્વપૂર્ણ યાત્રા પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળતી વખતે યાદ રાખો કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે ખરાબ સમયમાંથી છટકી જવાનો સંકેત માનવામાં આવે છે. જો તમને ચાલતી વખતે સિક્કો મળે છે તો તેનો અર્થ એ છે કે તમને ઉધાર આપેલા પૈસા ટૂંક સમયમાં પાછા મળશે. તે એક સંકેત પણ છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમને ધન મળશે. જો કોઈ દેવતાની મૂર્તિ પર મૂકવામાં આવેલું ફૂલ કે પાંદડું પડી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી ઈચ્છાઓ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ચાલો કેટલાક અન્ય સંકેતો વિશે વાત કરીએ મિત્રો. નંબર 10 જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ગાય કે નારિયેળ દેખાય છે તો તે શુભ સંકેત છે. જો તમને રંગબેરંગી પતંગિયા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીનો પ્રવેશ થવાનો છે. જો તમે સવારે ઉઠો અને દૂધ કે દહીંથી ભરેલું વાસણ જુઓ તો સમજો કે કંઈક શુભ થવાનું છે. વહેલી સવારે શંખ કે મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સવારે કે સાંજે શેરડી જુએ છે તો તેને ધન પ્રાપ્ત થશે. તે સંબંધિત બાબતોમાં સફળતા દર્શાવે છે. નંબર 11 જો કોઈ વ્યક્તિ વારંવાર સપનામાં પાણી, હરિયાળી અથવા લક્ષ્મીનું વાહન, ઘુવડ જુએ છે તો સમજવું જોઈએ કે આવનારા સમયમાં દેવી લક્ષ્મીની કૃપાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે. જો આપણે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા છીએ અને રસ્તામાં આપણને કોઈ સ્ત્રી સોળ શણગાર પહેરેલી દેખાય છે તો આ પણ મહાલક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે. જો આવું થાય તો તે દિવસે કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. નંબર 12 બ્રહ્મ મુહૂર્તમાં જાગવું ઘણા લોકો એવા છે જેમની આંખો નિયમિત જાગતા પહેલા ખુલી જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવવાનો છે અને તમારા બંધ ભાગ્યના તાળા પણ ખુલવાના છે. નંબર 13 ગાય માતાનું આગમન મિત્રો જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવતી હોય અથવા તે તમને ખોરાક માટે ભીખ માંગતી હોય તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. જો તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી રહે છે, જો તે માળો બનાવે છે તો આ પણ તમારા માટે એક શુભ સંકેત છે. આ ઉપરાંત જો તમે વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ કે અવાજ સાંભળો છો તો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14 દેવાથી મુક્તિ મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે તમે દેવામાં ડૂબી ગયા છો અને અચાનક તમને દેવાથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી જાય છે તો આ પણ ભગવાન તરફથી ભેટ છે.
આ એક સકારાત્મક સંકેત છે જે તમને જણાવે છે કે તમારું જીવન બદલાવાનું છે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ ઉપરાંત જો કોઈ નાણાકીય વ્યવહારમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે એ પણ સંકેત છે કે ધનની દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને હવે તમારી બધી આર્થિક સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. નંબર 15. ઘરમાં કાળી કીડીઓનું અચાનક આગમન. મિત્રો, જો આપણા ઘરમાં કોઈ ખાદ્ય વસ્તુ ક્યાંક પડી જાય તો કીડીઓ ઘણીવાર ત્યાં આવે છે. પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય પરંતુ તેમ છતાં ઘણી કીડીઓ અચાનક તમારા ઘરમાં આવવા લાગે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં આવવાની છે અને તમને અપાર સંપત્તિ મળી શકે છે. આવી સ્થિતિમાં તમારે તે કીડીઓને મારવી જોઈએ નહીં અને તેમના પર પગ ન મૂકે એનું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત તમારે કીડીઓના ઘરની આસપાસ ખાંડ મિશ્રિત લોટ ફેલાવવો જોઈએ. મિત્રો, સુખ અને દુઃખ બંને જીવનનો અભિન્ન ભાગ છે. એવું કહેવાય છે કે ક્યારેક દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે અને ક્યારેક ખરાબ સમય પણ જોવા મળે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ સમયે જ્યોતિષશાસ્ત્રે કેટલાક સંકેતો જાહેર કર્યા છે જે આવનારા ખરાબ સમયની આગાહી કરી શકે છે. ચાલો તે સંકેતો શોધીએ. તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે અથવા સુકાઈ જાય છે તો તે સંકેત છે કે ખરાબ સમય નજીક આવી રહ્યો છે. તમારા ઘરમાં તુલસી હોવું એ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને જો તે સુકાઈ જાય છે તો તે નાણાકીય મુશ્કેલી અથવા મુશ્કેલીનો સંકેત આપી શકે છે. કાળા ઉંદરોનું આગમન. જો તમને અચાનક તમારા ઘરમાં મોટી સંખ્યામાં કાળા ઉંદરો દેખાય છે તો સાવધાન રહો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ભવિષ્યમાં આવનારી મોટી આફત અથવા મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે. સોનાની વસ્તુનું નુકસાન. સોનાને હંમેશા સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો સોનાની વસ્તુ ખોવાઈ જાય અથવા ખોવાઈ જાય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશનો સંકેત હોઈ શકે છે. તે સૂચવે છે કે તમારા જીવનમાં નાણાકીય અથવા માનસિક તણાવ વધી શકે છે. હાથથી ઘી ગણવું. ઘીને શુદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘી અચાનક તમારા હાથમાંથી પડી જાય અને આખા શરીર પર ફેલાઈ જાય તો તે એક સંકેત છે કે તમે કોઈ આર્થિક અથવા કૌટુંબિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો. ચીપકલી વચ્ચે ઝઘડો થઈ શકે છે. જો ઘરમાં ચીપકલી વારંવાર લડતી જોવા મળે છે તો તે એક અશુભ સંકેત પણ માનવામાં આવે છે. તે એક ચેતવણી હોઈ શકે છે કે પરિવારમાં ઝઘડો અથવા મોટો વિવાદ થવાની સંભાવના છે. આરતીનો દીવો ઓલવાઈ જવો. જો તમે નિયમિતપણે ઘરમાં પૂજા કરો છો અને આરતી દરમિયાન દીવો આપમેળે ઓલવાઈ જાય છે તો તે પણ શુભ માનવામાં આવતું નથી. જો આવું વારંવાર થઈ રહ્યું હોય તો તે એક સંકેત હોઈ શકે છે કે કોઈ ખરાબ ઉર્જા તમારા જીવનને અસર કરી શકે છે. જો તમને ખરાબ સંકેતો મળે તો નકારાત્મકતાથી બચવા માટે આ પગલાં લો. જો તમને આમાંથી કોઈ સંકેત દેખાય તો ગભરાવાની જરૂર નથી. તમારે ફક્ત કેટલાક પગલાં લેવા જોઈએ. નંબર 1. કવચનો પાઠ કરો. તે તમારી આસપાસ રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. ગાય અથવા પાઘડીને રોટલી ખવડાવો અને તમારી આર્થિક અને માનસિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરો. તુલસી માતાની પૂજા કરો અને દરરોજ દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. દુષ્ટ શક્તિઓથી રક્ષણ મેળવવા માટે આ ખૂબ જ અસરકારક રીત છે. નંબર 2. ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા જાળવો. લીમડાના પાન બાળો અથવા ગંગાજળ છાંટો. મિત્રો, સ્ત્રીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે, તેથી ઘરમાં ભાગ્યશાળી સ્ત્રીનું હોવું મહત્વપૂર્ણ છે. ચાલો ભાગ્યશાળી સ્ત્રીના સંકેતો શોધીએ.
ભવિષ્ય પુરાણમાં જણાવાયું છે કે જો સ્ત્રીની ગરદન 4 આંગળી લાંબી હોય અને તેમાં 3 રેખાઓ હોય તો તે ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવી સ્ત્રીઓમાં પુષ્કળ સોનું અને ચાંદી હોય છે. નંબર 3. ગર્ગ મુનિના મતે જો સ્ત્રીના ગરદન પર 3 રેખાઓ દેખાય અને તેની ગરદન સુંદર ગોળ આકારની હોય તો તે ખૂબ જ શુભ પરિણામો લાવે છે તેવું માનવામાં આવે છે. નંબર 4. 3 હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો સ્ત્રીની દાઢી નીચેના હોઠની નીચે ફેલાયેલી દાઢીને દાઢી કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જે સ્ત્રીઓની દાઢી ગોળ, મજબૂત અને નરમ હોય છે તેમને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5. હસ્તરેખા શાસ્ત્રમાં જણાવાયું છે કે જે છોકરીઓના ગાલ ગોળ અને થોડા પીળાશ પડતા હોય છે તેમને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે જો સ્ત્રીના ગાલ ડૂબેલા, ખરબચડા અને પાતળા હોય તો આ શુભ સંકેત માનવામાં આવતો નથી. નંબર 6. ભવિષ્ય પુરાણમાં જણાવાયું છે કે સુંદર, સફેદ, બહાર નીકળેલા દાંતવાળી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ શાહી જીવન જીવે છે. જો કે જો સ્ત્રીના દાંત ખૂબ જ પાતળા, નાના અથવા તિરાડવાળા હોય તો આ શુભ માનવામાં આવતું નથી. ભવિષ્ય પુરાણ અનુસાર જડબાના 4 ગુણો છે. તે લાંબા, સીધા, પાતળા અને તાંબા જેવા લાલ હોવા જોઈએ. સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે લાલ અને નરમ જડબાવાળી સ્ત્રીઓ સુંદર જીવન જીવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર જો કોઈના દાંત હસતી વખતે દેખાતા નથી, ગાલ ફૂલી જાય છે અને આંખો બંધ નથી થતી તો આ ખૂબ જ શુભ સંકેત છે. તે જ સમયે જો હસતી વખતે ગાલ પર ડિમ્પલ્સ દેખાય છે તો તે સારું માનવામાં આવતું નથી. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.